હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? કેવી ચાલે છે દિવાળી બધાની? દિવાળી કેવી ગઈ બધાને? હેપી ન્યુ યર એન્ડ હેપી દિવાળી. મારું નામ છે સાક્ષી રવિકુમાર મેરવાલા. આજે હું દિવાળી સ્પેશિયલ મીઠાઈ એક લઈને આવી છું. ઇન્સ્ટન્ટ પેંડા, મલાઈ પેંડા બનાવીશ આજે. જે કોઈ બી ગેસ્ટ આવે ને તમારી પાસે ઘરમાં સ્વીટ નહીં હોય તો તમે ફટાફટ બનાવી શકો એવું ઇન્સ્ટન્ટ પેંડા બનાવવાની છું આજે. તમે ફટાફટ બધા જોઈન થઈ જાઓ. આજે થોડુંક મારું લાઈવ વહેલું છે, 12 વાગે છે. ભલે બધાનો જમવાનો ને એનો ટાઈમ હશે, પણ બધા ફટાફટ જોઈન થઈ જાઓ અને જોઈન થઈ જઈને બધા ફટાફટ ડન કરો તો હું મારી રેસીપી સ્ટાર્ટ કરીશ. જોઈન થઈ જાઓ બધા ફટાફટ. હું આજે મારી રેસીપી સ્ટાર્ટ કરીશ. હેલો વિભૂતિ મેમ, કેમ છો બધા? બધાને હેપી ન્યુ યર એન્ડ હેપી દિવાળી. બધા દિવાળીમાં ફરવા તો જતા જ હશે. કાકા ફરવા જતા હશે તે મને કોમેન્ટમાં કહેજો કે હું આ જગ્યાએ આજે ફરવા ગયા અને આ મારી રેસીપી હું હવે સ્ટાર્ટ કરી. ડન કરો તો હું મારી બધી રેસીપી સ્ટાર્ટ કરું. જો હું મારા રેસીપીની ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવું છું તમને. આ છે અમૂલનું ઘી, અમૂલનું દૂધ, અમૂલના દૂધની મલાઈ, ખાંડ, આ અમૂલનો મિલ્ક પાવડર છે અને આ ડ્રાય ફ્રૂટ છે. આ આજની મારી ઇન્ગ્રેડિયન્ટ્સ છે ઇન્સ્ટન્ટ પેંડા બનાવવાની. અમૂલના દૂધને અમૂલની મલાઈમાંથી જ હું આજે ઇન્સ્ટન્ટ અને અમૂલનો મિલ્ક પાવડર એમાંથી હું આજે બનાવવાની છું ઇન્સ્ટન્ટ પેંડા. આ મારી બધી અમૂલની પ્રોડક્ટ છે. જો આ અમૂલનું પીનટ અમૂલનું એ છે, ચોકલેટ સિરપ છે, દહીં છે, ઇન્સ્ટન્ટ ટી છે, ચીઝ છે, બટર છે, અમૂલ મિલ્ક પાવડર છે. આ બધી અમૂલની પ્રોડક્ટ છે. આ અમૂલનું મિલ્ક છે, બફેલો મિલ્ક આવે છે, તેમાંથી હું આજે બનાવવાની છું ઇન્સ્ટન્ટ પેંડા. હું મારી રેસીપી હવે સ્ટાર્ટ કરું છું. પહેલા આપણે ગેસ ચાલુ કરીશું. એમાં આપણે પહેલા 1 ચમચી ઘી એડ કરીશું. થોડું ઘી નરમ થાય એટલે અમે એડ કરીશું મિલ્ક. આ અમૂલનું મિલ્ક છે. હવે આપણે એમાં એડ કરીશું મિલ્ક. થોડુંક મિલ્કને આપણે ગરમ થવા દઈશું જરીક દૂધને. પછી હવે એમાં આપણે જેટલી તમે લોકો ઘરમાં જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે સુગર એડ કરવાની. આપણે સુગર એડ કરીશું. અડધી વાડકી જેટલી સુગર મેં એડ કરી છે આમાં. પણ જેને મીઠાશ પડતી જોઈતી હોય એ પ્રમાણે સુગર એડ કરવાનું. હવે આપણે એમાં એડ કરીશું એની મલાઈ, અમૂલના દૂધની મલાઈ. ફ્રેશ મલાઈ છે, 1 ચમચી એડ કરીશું, જેનાથી મલાઈ પેંડા મસ્ત બને છે. હવે આને જરીક આપણે મેશ કરી દઈશું. બધી અમૂલની પ્રોડક્ટ છે ને અમૂલની બધી પ્રોડક્ટ મસ્ત હોય છે. એનું વસ્તુ એકદમ ફ્રેશ અને ફાઇન બને છે. હવે આપણે આમાં ધીમે ધીમે એડ કરતા જઈશું મિલ્ક પાવડર. ધીમે ધીમે એડ કરીશું. 1 વાડકી મિલ્ક પાવડર લીધો છે, પણ એને આપણે સાથે એડ નથી કરવાનો, ધીમે ધીમે એડ કરીશું. એનાથી ધીમે ધીમે એડ કરવાથી ગઠ્ઠા પણ નહીં પડે અને વ્યવસ્થિત મેલ્ટ પણ થઈ જાય દૂધમાં. એટલે આપણે ધીમે ધીમે એડ કરીશું અંદર. અને જે સાઈડ છોડવા માંડશે ધીમે ધીમે, તમે જોઈ શકો છો.
હેલો કલ્પના મેમ. જો આપણે કાચો થોડોક જેટલો છે હવે એડ કરી દઈશું અંદર. થોડુંક હવે આને થવા દઈશું. જો ધીમે ધીમે એની સાઈડ છૂટવા માંડી છે એટલે આપણે ઘી છૂટું પડવા માંડ્યું છે. હવે એમાં આપણે થોડોક ડ્રાયફ્રૂટ એડ કરીશું. બદામ છે, પિસ્તા છે. ઇન્સ્ટન્ટ પેંડા બનાવવામાં વાર પણ નથી લાગતી અને ફટાફટ થઈ જાય છે. આ જો તમે મારા. હવે આને થોડુંક થવા દઈશું. એકદમ એના જેવું કરી નાખીશું આપણે થોડુંક. મહેમાન અજાના કરી જાય ને, જો ઘરમાં તમારી પાસે સ્વીટ નહીં હોય તો તમે આ બનાવી શકો છો. આ જો આપણું પેંડાનું મિક્સર કેવું થઈ ગયું છે. આને આપણે ઇન્સ્ટન્ટ પેંડા. સુગર તમે લોકો કેવી રીતે ઘરમાં સુગર ખાતા હોય એ રીતે સુગર એડ કરવાની. તમને તરત જ ડાયાબિટીસ હોય તો સુગર એડ નહીં કરો તો પણ વાંધો નહીં આવે. મિલ્ક પાવડરમાં ઓલરેડી થોડું સુગર એડ હોય જ છે. આ મારું જો મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડુ પડવા દઈશું. એને થોડુંક ઠંડુ પડવા દઈશું અને થોડીક ટાઈમ એટલી વાર જો આપણે બનાવ્યું છે મિલ્ક પેંડામાંથી એને આપણે થોડુંક ઠંડુ પડવા દઈશું. ફેલાવીને થોડુંક ઠંડુ પડે એટલે આપણે એને હાથથી બોલ્સ બનાવી દઈશું. પેંડાના શેપ આપી દઈશું. એકદમ ગરમમાં શેપ અપાશે નહીં એટલે આપણે એને થોડુંક અહીંયા ઠંડુ પડશે ત્યાં સુધી આપણે અમૂલની પ્રોડક્ટ જોઈ લઈએ. આ જો અમૂલની બધી પ્રોડક્ટ છે. અમૂલનું દહીં, સ્પ્રેડ ચીઝ બધું. અને બોલો તમે લોકો કેવી છે દિવાળી? તમારી દિવાળી કેવી ગઈ હશે? મારી જોઈન્ટ બધા આ વખતે ઓછા કેમ જોઈન્ટ થયા છો? ફટાફટ બધા જોઈન્ટ થઈ જાઓ. ભલે ટાઈમિંગ થોડોક વહેલો છે પણ જોઈન્ટ થઈ જાઓ. ફરવા ગયા છો બધા તો ત્યાંથી બી તમે જોઈન્ટ કરી શકો છો વિડીયો. આ ઠંડુ પડશે, થોડુંક ઠંડુ પડે એટલે આપણે હાથથી એ કરીને બોલ્સ બનાવીશું. અને દિવાળીમાં ક્યાં ક્યાં ફરવા ગયા ને કેટલા જણે કેટલા ફટાકડા ફોડ્યા છે બધું કોમેન્ટમાં મને લખજો. કાં ફરવા ગયા છો, કાં કઈ જગ્યા આપણે ફરવા જઈ શકીએ દિવાળીમાં, સારી જગ્યા કઈ છે તે બધું એડ કોમેન્ટમાં લખજો તો અમને બી ખબર પડે તો અમે બી જઈ શકીએ ફરવા સામે. તમારી દિવાળીમાં શોપિંગ કેવી, દિવાળીમાં શું શું કર્યું, કેવું ગયું તે બધું મને કોમેન્ટમાં લખજો. ઠંડુ જો હવે આપણે આ ઠંડુ પડવા તૈયારીમાં છે એટલે આપણે ઠંડુ કરી દઈએ. આને ઠંડુ થઈ ગયેલું છે થોડુંક. આપણે આના બોલ્સ બનાવી દઈએ. આના બોલ્સ બનાવી દઈશું. હવે આપણે હાથમાં થોડુંક ઘી લઈશું. હજી થોડુંક ગરમ છે. આમાં તમે આપણે કલર બી એડ કરી શકો છો પણ ફૂડ કલર મને પસંદ નથી એટલે હું એડ નથી કર્યો. તમે આમાં કેસર એડ કરીને કેસર પેંડા બી બનાવી શકો છો. પછી માવો એડ કરીને પણ ઇન્સ્ટન્ટ બનાવવા હોય, તરત ગેસ્ટ આવ્યો હોય ને ઘરમાં સ્વીટ નહીં હોય તો તમે આ ઇન્સ્ટન્ટ પેંડા તરત જ બનાવી શકો છો. 10 મિનિટમાં તમારી સ્વીટ રેડી થઈ જાય છે.
મેં પણ રંગોલી દીવા બધું કર્યું છે અમે લોકોએ બી. પણ અમે લોકો ખાલી ફરવા નથી ગયા આ વખતે. અમે અહીંયા જ છીએ, સુરતમાં જ છીએ. કોઈ સારી પ્લેસ હોય ફરવાની તો અમને બતાવજો કોમેન્ટમાં, તો અમે જઈશું. અને સુરતની દિવાળી બહુ મસ્ત હોય એટલે અમે સુરતમાં જ કરીએ છીએ દિવાળી. અમે દિવાળી બહાર કરતા જ નથી. હવે આપણે આને શેપ આપી દે, વ્યવસ્થિત શેપ આપી દઈશું. જો આપણે ગોલ કરીશું ને વચ્ચે આવી રીતના પ્રેસ કરી દઈશું અને અહીંયા મૂકીશું. પછી આપણે એની ઉપર બદામ ને ડ્રાયફ્રૂટથી અને કેસરથી આપણે એને ડેકોરેટ કરીશું. મિલ્ક પાવડરમાંથી તમે બનાવો ને એટલે થોડુંક સાઈડ પરથી ફાટી જાય, પણ તમને લાગે નહીં કે તમે મિલ્ક પાવડરમાંથી બનાવ્યો છે. ટેસ્ટ તો તમને સેમ બહાર જેવો જ આવશે. અને થોડુંક ગરમ છે ને એટલે હજુ ઠંડુ પડશે ને આપણે હમણાં થોડીક વાર એને 5 મિનિટ ફ્રીઝમાં મૂકીશું એટલે વ્યવસ્થિત થઈ જશે. આ જો આપણો પેંડા થોડાક જો ઠંડા પડ્યા એટલે એનો શેપ થોડોક બદલાવા માંડ્યો, વ્યવસ્થિત થવા માંડ્યા છે. હવે એકદમ ગરમમાંથી હોય ને તો વ્યવસ્થિત નહીં વળે, આપણને હાથમાં દાજે. આ જો હવે આપણે આની ઉપર આપણે ડ્રાયફ્રૂટ મૂકીશું. બદામ છે, પિસ્તા છે. તમે આને કોઈ બી શેપ આપી શકો છો. એવું નથી કે તમે ગોલ જ બનાવી શકો છો, તમે કોઈ બી શેપમાં આને બનાવી શકો છો. અને તમે આની સાથે કેસર પેંડા એ રીતના અલગ અલગ રીતના પેંડા બી બનાવી શકો. જો આ મારા પેંડા. હવે આપણે એની ઉપર મૂકીશું કેસર. તમે આમાં કેસર મેલ્ટ કરીને બી તમે કરી શકો છો, પણ મેં આજે ખાલી મલાઈ પેંડા જ બનાવ્યા છે એટલે મેં કેસર એડ નથી કરી અંદર. હવે આપણે આને 2 મિનિટ માટે ખાલી ફ્રીઝમાં મૂકીશું. જરીક થોડાક નરમ થાય, ઠંડા થાય તો કડક થઈ જાય. આપણે ફ્રીઝમાં મૂક્યા છે થોડીક વાર. હવે 2 મિનિટ માટે ફ્રીઝમાં મૂકીશું. પછી આપણા ઇન્સ્ટન્ટ પેંડા બી રેડી થઈ જશે. અને તમે ફટાફટ અમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય ને નહીં હોય તો તમે ફટાફટ 10 મિનિટમાં તમે ઇન્સ્ટન્ટ પેંડા બનાવીને તમે લોકોને સ્વીટ મોડું મીઠું કરાવી શકો છો. દિવાળી હોય, કોઈ બી ફેસ્ટિવલ એમાં બનાવી શકો છો તમે આ ઇન્સ્ટન્ટ પેંડા. બોલો બધાની દિવાળીમાં કેવું રહ્યું? દિવાળી બધાની કોમેન્ટમાં લખો બધા કે દિવાળીમાં તમે શું શું કર્યું, ક્યાં ગયા, કેટલા જણા કોના ઘરે ગયા, ગેસ્ટને મળવા ગયા, કોના ગેસ્ટ કેટલા આવ્યા. અને બધાએ ભાઈદૂજ તો કરી જશે. બધાને હેપી ભાઈદૂજ બી. બોલો હવે આપણે લઈ લઈએ છીએ ફ્રીજમાંથી એને.
હવે આ આપણા પેંડા સર્વ કરવા માટે રેડી છે. ઠંડા થઈ ગયા છે, સર્વ કરવા માટે આપણે રેડી છે. આ જો મારા ઇન્સ્ટન્ટ પેંડા, ઇન્સ્ટન્ટ મલાઈ પેંડા છે. આપણે તમે બધા છોકરાઓને બી ભાવે, મોટાઓને બી ભાવે, બધાને જ ભાવે. તમે ફટાફટ બનાવી શકો છો અને ભગવાનને બી તમે આ પેંડા બનાવીને ધરાવી શકો છો. ચોખ્ખા ઘરના જ પેંડા હોય એટલે વાંધો પણ નહીં આવે આપણને. અમારા ઇન્સ્ટન્ટ પેંડા રેડી છે. થેન્ક યુ.